રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? વાગ્યા છે આજે 9 અને વ્લોગની શરૂઆત થોડીક મોડી કરી અને અત્યારે તમે જોઈ લો છત્રી લઈને અને વ્લોગની શરૂઆત કરી, કારણ કે સવારનો ટપ વરસાદ છે એના કારણે થોડોક મોડો ચાલુ કર્યો. અને રવિવાર હતો એટલે બધા ઘરે હતા એટલે એમાં થોડીક નિરાશ હતી, થોડાક મોડા એવું થાય. છોકરાઓને રજા હોય ને એટલે ટિફિન બિફિનની કાંઈ લપ હોય નહીં એટલે પછી થોડાક મોડા. ના હું કહ્યા મારે છે ને કાતર ડોકમાં લઈને એને નથી કાપવી. રામ રામ, જય માતાજી બધાને. આજ જો આપણે ઝાડવાય ચોખા કરવા હે, કીધું આ ગોપીને શીંગડા થોડાક કાપ નાખો. શીંગડા કાપ નાખો? કાનમાં ગરી જાય છે. એવું એ આને નો કાપ. આને નો કાપ. એ ઓલો વાયર જે લીવર વાયર કે કલેજ વાયર હોય ને મોટરસાઇકલ નો કે રિક્ષા નો ગમે નો. હા જો ને આજ અત્યારમાં વરસાદ વરવા માંડ્યો છે. ટપ ચાલુ થઈ ગયો. હા ઓ ના આમાં ખરે ઝાડવામાં ખરે છત્રી હે ને એટલે કીધું જો આજ કાપી નાખું. કાન કાપતો થાય અંદર ઓલું સ્પ્રિંગ આવતી ના એવું કાઈ ન આવે, આવ સાદી જ આવે. હા કીધું રહ્યો ને આ ધરતી કોઈ કાપ નાખીને તો આ ડાયરું નમે હે ને નમે નહીં. ઓલો સેટો બાવરો રહ્યો ને એ વધારે નમી ગયો. હાવ નમી ગયો. કાપ નાખીને એટલે અસલ છત્રી જેવો થઈ ગયો. તો પછી ખાડો છાંયો થાય મારે. અત્યારમાં લેસન કરતો થઈ ગયો. લેસન થઈ ગયું. વરસાદ આવ્યો ને થોડો થોડો આવે, બહુ ન આવતો. અત્યારે ન કાપવું, કડક પાણી ખરવા દે ઝાડવામાં પછી કાપવું, બરાબર. અને આ બાજુ કિચડ થઈ ગયું. કિચડ જોઈ લ્યો, સવારમાં વરસાદ આવે એટલે કિચડ જ થાય. ભેંસું અત્યારે ગાય બાંધી અત્યારે આમ ફેરવી છે ને કિચડમાં વાસી દે. પોયરા ને વદરા બધી બાકી છે એટલે એમાં મથે છે. અને બા એન પા કાંઈક હંજવારી બંજવારી કાઢતા છે. બા તો સાંભળે બોલે ને બોલે, સાંભળે નહીં એવું બધું. અને બાકી તો શેરે બિરેને થઈ ગયા નવરા, કઈ ના બેઠા. તો વરસાદ ચાલુ હતો, બીજું કાંઈ થાય એવું નતું ને એટલે શું બકડી ચડાય તાર મમ્મી જા. લે ભાઈ, હા એ બકડી લે. બે આધાર રાખીને એમને નાખ્યો. અરે આ ચોમાસાનું જ રહ્યું ને હાવ બગાડ. કિચડ હોય. પોહર અત્યારે પાણી પીવું બોલ. ટાઢોળી છે હવારના કાંટા ચાલુ છે તોય પાણી પાવે. આપણને ખાઈને એક કોટડો પીવું હોય તો ન પાવે. આખો તગારું પી જાય પછી તરેલી કરી. હાલ ન પીવું રે. આમથી બપોરે તો હજુ ચાવી જ જશે. અત્યારમાં કે રોજ થોડીને બીજે બાંધી દઈ તો લાઈફ પીવે એટલું થોડુંક પાઈએ. હાલ તારું નથી, તારું હું નવરો નથી. લે લે હે હાલો. બાકી પાક છે ને તો આજ થઈ નહીં આવે. એક તો જણ શાક આવર છે, ખાડમાં પાણી ફેર્યું છે. લે બાંધો એ ભાંગ નાખશે. થાય કરું તાર મમ્મી ક્યાંય બાંધી લીમડા એક નાય બાંધી પણ આ અત્યારે નથી બાંધી. કાંટા ચાલુ છે પીપળા ઉપર નાખો ને તો જરાક એક પૂરો પીળો તો થોડી નાખે. બીજી નેણ કાઢવા જાવીશ ઢાંકેલી અહીંયા વાઢવાઈ જાય. પણ આ વરસાદ પાછું ચાલુ થઈ ગયું. ઝીણ ઘડીક નથી કાઢવા અહીં લે બગાડે એટલે ઘડીક ખમે કાંટા બંધ થઈ જાય ને પછી પાછું જો ટ ચાલુ થઈ ગયું. ધીમે ધીમે ને એવા શું છે ને આટલો આટલો
સ્ટાર્ટિંગ કરી ગારો થયો, વરસાદ ચાલુ થઈ ગયો પાછો. જો હું મારા મમ્મી રહ્યા ને પેલા જો આ ખેરવા જોઈશે થોડાક, આમાં પાણી ભર્યું છે ને, વરસાદ આવ્યો તો એટલે પલારી દે. એક ટાયર કાપીને આ બીજો આ મૂસો થઈ જાય ડાયર, એટલે પાણી એટલું ખરે છે ને મારા મમ્મી જો ખેરે છે. એટલે હમણાં જો ઘા હમણાં કાપી નાખી, તમે જો જોતા રહ્યો એમ કાપી નાખી. અરે મોહન તો અડધો બાવરો હોરી વેરો કા મોહન મજા બાવરા પાણી એટલું ભર્યું છે ને પલરી ગયા લુગડા પલળી જાય એવું છે. સાચી વાત. આટલો હરોયો જો હજી ઓલું જો માર્ગમાં પેલા લેવું જોઈએ ને ઓલા માણસ હાલે ને મોટરસાઇકલ વાળા લેવું હેઠે હેઠે બધું. એટલે હે ને પછી આ બાવરો રહ્યો ને વાંકો વરવા માંડ્યો, પાણી ભાંગી જાય. માન બાવરો જો આપણે હે ને મારા મમ્મી જો આ જાલ છે અને હું કાપીશ એવી રીતે કરશું. હાલો અમે કાપ નાખી. પાણી પેલા ખંખેરું જોઈશ કા ઉતારવા વાળું બીજું કોઈ હે નહીં. માં દીકરો બે હે કા મમ્મી બે હે. અને પેન્શન જો આલ બાજુ નેણ નાખી દીધી, મિની હુકલ નેણ ખાવા, અને અમે મોહન બાવરો કાપવાનું ચાલુ કરી. હવે જો ઓલો બાવરો આપણે અસલ મજાનો જો હોરી નાખ્યો હે, હેઠે હેઠે ડાયરું હતી ને કટોરા કટ કરી નાખ્યો ને વરસાદ પાછો આવી ગયો જો. એટલે હું ખરશે નકો પાણી અને લીમડો હોતા જો આજ કીધું રહ્યું ને બધા હરોડી જ નાખવા, હેઠે આવે ને ડાયરું નડે નહીં ચોખ્ખો થઈ જાય. એટલે સારું નીણ આપણે લઈને આમ હાલી ને આંખમાં ઘોંકા લાગે એવું થાય. હા પાછા ઓલા લીમડા બે મધ છે ને નીણ હવે નાખી દીધી, ત્યાં પાછો વરસાદ આવ્યો એટલે ઘડીક આપણે બંધ કર્યું છે. તો બપોરો કરવાનું હાલે છે. હાલો બપોરો કરવા આવી જાવ મિત્રો. ભીંડાનું શાક છે, ભીંડાનું શાક, ટાટી સાઈઝ રોટલી, બીજું કાંઈ નહીં. બીજી ડુંગળી ખાવી હોય તો લઈ આવવાની. ભીંડાનું શાકમાં નો ડુંગળી આવે, દાળનું શાક હોય તો વાગ્યા 5:30 બપોર પછીના, અને આજે વરસાદ તો પછી બપોર પછી ન થાય, બપોર ટવટો કરતો હતો ને અત્યારે ઓમ ચાયો છે વાદળ ચાયું. ને આ બધા જો અહીંયા રંબે કંઈક ભેહું સારે ભેં આપણી છે અને પાણી આવી છે તમે રંબે છે જો અંજલીને બધાય. એમાં જાંબુડા જ નહીં પણ આ કોસરમાં રમતા નહીં, આ કોસરમાં ન રમવાય. અને આ કણે કપ્પા નીંદે જો, કપ મસ્તીનો થવા નીંદે જો જામી ગયા છોડવા એવડા. ને અહીંયા એકવાર નીંદેલું હતું અહીંયા પાછું ખડ થઈ ગયું. બીજું કઈ કામ છે નહીં કે લાય ઘડી અંબોરું નીંદવું તો આજ રવિવાર હતો ને છોકરા કે ધંધે કાટું નીંદી વાળી પણ કામ ન કોઈ સવારમાં ટ ચાલુ થઈ કઈ કામ ન થયું. અત્યારે જે થોડુંક હવે વહેરું જો હરોડું આવી ન જાય તો અગર ભેંસ દોવાનું થાય ને તો હરોડું આવી જ જાય. પછી માઇકથી કમેલે બહુ જ આમાં નકરી દૂધ ચોથી જો આવા ધડસા થઈ આ એક જ છોડવું સિયાઈ ને ઠેગલી એક જ છોડવું મોરિયા જેટલા કોણ હે ડબલા પરી કરીને કે સાતા રમતા ખાતર ધૂળનું ખાતર બનાવે. હાલ બાજુ વ્યા હે યા નો રમાયા કોકા કરી ગયા મોટા મોટા આ છોડી રહ્યું ને આમ મોટા ને ધ્યાન દેવું પડે. શું રમવો હો એ શું રમવો હો શું રમવો છો એ બોલો. જો ગંગા હું ખાતર નાખીશ હે તમારું ખાતર એ સારું હે ગંગા આટો મારવા આયા. હા એ બીજી પાણી જો કા કવિતા એ કવિતા ક્યારે ખાવા આયા? કાલ ફોન કર્યો તો ને
તો કેરી ઉપાડીને રાખજો એને એમ કે કેરી વહી જાય છે એટલે ત્યાં સારું બનાવ્યું લે ખાતર નાખવાનું ખોય હે કવિતા કેરી ખવાય છે કેરી હે તો હાંજક ના જો 7:30 વાગી ગયા છે ને મારા મમ્મી જો ભેંસું તો એને કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે જો અત્યારે એક આ કોથરો કાપ્યો શાકે કે બે હવાનું હરખું થઈ ગયું જો ના આપણે જો મસરિયા થોડાક વધી ગયા છે ને તો અમારા પપ્પાની ગામમાં ગયા હતા એને કીધું મસરિયાનું લેતા આવજો જોઈ આપણે આ શું કે ગુડ નાઇટ લાયા છે ઓડોમોસ પ્રોટેક્ટ આ રીલ ચાલુ કરીને સુઈ જવાનું એટલે મસરિયા ન કરી અત્યારે જો આમાં આપણે આમાં કાઢવાનું નહીં બાકી છે જે આ હોતક લાયા ચોપડી અત્યારે નું એક પન્નું રાખ દે ને હરગાવીને એટલે મારવા માંડે આ છે શું લાયા હા કાંઈક જોવો ને લાયા મસરિયાનું બહુ કઈડે હમણાં હે જો આ શીશી રહે ને સુગંધ હારી આવો અંતર જેવી હે એ બહુ ઊંઘીને તો સેડાઈ થઈ જાય આમાં નીકળે નહીં તોય મારી સુગંધ આવે ચડાવીને રાખ દે ચાલુ કરવાનું થઈ જાય જો હેઠે હોય ને તો હરવું હોય આ ઉપર કરીએ એટલે ફૂલ થઈ જાય આ મીડિયમ એટલે હાંજા હુઈ ને ત્યારે ચાલુ કરીને હુઈ જવાનું શું હે પછાજી લાવો હું પરસાદી દઉં અહીં બી આવો ને પરસાદી ખાવી છે પરસાદી મોહન ને દે પરસાદી ખાઈ ગયો પરસાદી હે ભલે ચીની હે વળી ઈ ખબર આ ખાવા દીધું હોય તો છોકરા કે પરસાદી મને જો શરદી થઈ જાય એટલે હવે જો કીધું ઈ ચાલુ જ કરી નાખ પચાથી થોડાક બહાર વહી જાય તો ને હવે કીધું હાલો જાવ જો આ રહ્યું ના ઓલા ઝીણા હોય નહીં બહુ મોઢે ઉડે એટલે કઈડે પાછા ને હવે જાઓ દીવા કરવા બાપા નોટે દીવા કરી આવો ને પછી આવીને જે શાક કરવાનું હોય છે સુધારવાનું છે કેનું શાક કરવાનું આ બે કરશે ભરીને લઈ શાક કેનું કરવું હમણાં બનાવવાનું છે તો હાલો આગળ જોતા રહીએ મને ન ખબર અહીંયા જો રોટલા ઘડવાનું ચાલુ થઈ ગયું જો બહાર વાહારો સુલો લઈ લીધો વાહારો રોટલા કરવાના શું બનાવ્યું આપણે ટકા હાંજક ના જો 7:30 જેવો ટાઈમ થયો હે ને હું જો આજ દીવા કરી આવ્યો અને હવે કીધું શાક મોર નાખું આજ આપણે કરવાનું જો ઘીહોળાનું શાક જીહોળાનું આપણે બ્લર થઈ જાય જો હજી એક છે ને મરસું એક હારે આવી ગયું તો કીધું જો મોર નાખું ને મારો અમીર આઈન બાજુ કરે છે રોટલી તાયતા કરવાના જ બાકી છે ન કરવાના એક રોટલો કરવાનો એક બનાવવાના તાયતા આજ રજા રાખવાની પાડોશી ઘરે ખાઈ આવવાનું ઠીક પાડોશી એમને પાડોશી દે ત્યાં થપ્પો લઈ જવાના રોટલી એમ કે છે અમાર ઘેર આવતા ને તમારે ઘેર રાંધતા ને એટલે બે ઠેકાણ રહેવાનું પાડોશી પૂછાય નો રે અને તરસાય નો રે તરસાય નો રે રે ટાટોડાનું હે ને બહુ હે ને કોઈ ઘીર બહુ હે ને એમ નો કેવાક રાંધો ન કરે આપણે કે કોઈ ઘીરે જાવું છે છોડીને ફઈને ઘરે આવે ને ફઈને છોડીને ઘરે જાય બીજે ક્યાં જવાનું મારે ટુકડું રહ્યું એટલે ને આજ પાછું જો આઈન બાજા સૈડું છે કાળા જેવું આવવાનું છે વરસાદ આવશે રાતનો હવે રાત નો છે ખબર આજ ગરમી જ નથી બહુ આજ પણ હવારમાં હે ને વરી ગયો હાજ આખો દીના ભાગનો રાતના ભાગનો એટલે નક્કી નહીં કાંઈ કામ ન ચાલો મરી નાખી જીહોડા એટલે પછી શાક બનતું થાય ને વારું કરતા થાય બા હોતક જો બેઠા હે હાલો પેલા મોર નાખો ઘીહોડા શાક જો બનાવવા માંડ્યા હે ઘીહોડા ને મોરી નાખ્યા હતા રોટલી બોટલી કરી નાખી હવે બહાર જ જો બનાવે છે ચૂલામાં
ગલોક નથી દેખો ગલોક જેવી વસ્તુ નકરા જીવડા આવશે એટલે ગલોક નથી દેખો થોડું ખાને જીવડાનું બહુ જોર લીલું હોય ને એટલે જે ખાવા ટાણે એક ગલોક દેખવી પંખો ચાલો કરી લેવું થાય દાયને બનાવી શાક આપણે જીહોડાનું અને માલકો નાખી સેવ એટલે આપણે હે ને સેવ નાખીને જીહોડાનું સેવનું શાક કરી નાખીએ આપણે હવે જો આપણે આંધણ જેવું નાખ્યું તો એ થઈ ગયું ને આજ તો જો પાછું ઝીંવડાના શાકમાં સેવાય નાખવાની છે એટલે ઝીંવડા સેવનું શાક બની જાય છે હમણે આંધણ વાળું બનાવ્યું હે ને મજા આવે ખાવાની છે બહુ આંધણ માપે માપે બનાવે ધુમાડા એટલા કાઢે ચૂલામાં ધુવાડા કાઢે ઈ કાઢે ને હું કાઢો કાં ધુવાડો થાય ને આખી ભરે આંગળા વીએ જાય અહીંયાથી પગે ધુવાડા કાઢો પડે રાંધવારી બાય હે ને ચોમાસાની બહુ ધુવાડા કાઢે બર્તન તપેલા ન હોય ટાટા હોય અને પછી ગેસ ઉપર જ જાજુ રાંધે આપડા શાક બની ગયું જો મસ્ત મજાનું જીહોડાનું સેવ